हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कृष्ण कन्हैया लाल की જય। તો ભાઈ આજે અમે પહેલી રાઈડ બાઇક લીધા પછીની પહેલી રાઈડ ધાંગધ્રા, જે 100 કિલોમીટર્સ છે અને 34-35 જેટલા બાઇકર્સ છે અને અત્યારે વાગે 5:30 અને અમે જઈએ છીએ બધા જ ધાંગધ્રા અને ફર્સ્ટ રાઈડ છે, હું ને દીપા બંને જઈએ છીએ, બહુ જ મજા આવવાની છે। તો આ મોટો વ્લોગ, ફર્સ્ટ મોટો વ્લોગ રિયલમાં કહેવાય એ। આ નાની ટ્રીપ છે અને પછીની મોટી ટ્રીપ ડેફિનેટલી કરીશું, પણ સ્ટાર્ટ નાનાથી જ કરવી જોઈએ, જેનાથી કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, યુ નો। એક્સાઇટેડ નહીં? ટુ એક્સાઇટેડ। પહેલી રાઈડ એટલે એકચ્યુઅલી આપણે ભરૂચ સુધી તો ગયા છે બાઇકમાં, આપણી ધનનો ઉપર યુસી। હા, ચુનિંગ જાણીતી। આરીમાં ફર્સ્ટ રાઈડ, ફર્સ્ટ લોંગ રાઈડ, એટલે ટુ એક્સાઇટેડ। જોઈએ હવે કેવું રહેશે। તો બોસ, રાઈડ માટે બધા રેડી થઈ ગયા છે એન્ડ હિયર યુ ગો, પીપલ આર રેડી। Wow, we have n number of riders with us. Cool man. Seriously, બહુ મજા આવી જવાની છે। Yep. And there you go. હવે ધીરે ધીરે દિવસ ઉગતો દેખાય છે। એક્ઝેક્ટ કોઈની પાછળ બી ક્યારે બી ના જવું, કારણ કે આગળ શું હોય ને એને જ ખબર હોય, આપણને ના ખબર હોય, એટલે આગળ હંમેશા જોતું જવું જોઈએ એમ, નગર પડવાનો અને ખાબકવાનો ડર રહે કાયમ, યુ નો। તો બહુ જ બધા બાઇક એક સાથે આમ જતા હોય ને તો સીન જોરદાર લાગે। મને પહેલાં એકચ્યુઅલી છે ને બહારગામ જતા ને ત્યારે મને એવો પ્રશ્ન હતો કે બાઇકવાળાને ટોલ ટેક્સ ભરવો પડે કે નહીં। પછી મેં ગૂગલમાં ચેક કર્યું, ના ભાઈ, બાઇકવાળાને તો ચાલે, ઇન્ડિયામાં ગમે ત્યાં ફરી શકો આરામથી એમ, ટોલ ટેક્સ આપ્યા વગર। તો જો બધા ગાડીમાં વચ્ચેથી જાય છે, આપણે સાઈડમાંથી જવાનું, જેને પૈસા ભરવાના નથી। તો બધા અહીંયા ભેગા થયા। ક્યાં બાત, જોરદાર બધાના બાઇક્સ, રોયલ એનફિલ્ડ એક સાથે બધાના ઊભા છે। એક ભાઈને અહીંયા આઈ થિંક રાહ જોઈએ છે આપણે, ને પછી આગળ જઈશું બધા। બસ આ પહેલો અનુભવ છે, પણ જોરદાર છે, બહુ જ મજા આવે છે। અને આટલો જોરદાર રોડ હોય ને તો ચલાવવાની અપ્રતિમ મજા આવે ને આવે છે એમ। ગાડીની અંદર તમને એવો આનંદ ના મળી શકે જેવો તમને બાઇક પર મળે। ખુલ્લું વાતાવરણ, ખુલ્લી હવા, ફ્રેશ એર, કારની અંદર એસીની હવાથી એ મજા તમે બહારની તમે ના લઈ શકો। અને અત્યારે 80 ની સ્પીડ છે, 100 ની સ્પીડ બી ઉપર જાય તો એમાં ખબર નથી પડતી।
દરેક 4 રસ્તા કે એના ઉપર સ્લો કરવું જ પડે, કારણ કે મેં ગઈકાલે વિડીયો જોયો હતો કે રમરમાટ પેલો ભાઈ જતો હતો ને ગાડી અંદરથી આવીને ઠોકાઈ ગયો. એ શું કરવાની જરૂર છે? જાન હે તો જહાન હે. તો અત્યારે ભાઈ 8:20 થઈ છે અને હવે ઓનેસ્ટ એકદમ નજીક જ છે. જો સામે દેખાય ને કદાચ એ જ ઓનેસ્ટ છે, ધાંગધ્રાનું ઓનેસ્ટ. તો બધા પહોંચી જ ગયા હશે. પબ્લિક દેખાતી નથી ભાઈ. ટાકા 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 બધા જ પહોંચી ગયા છે મારા સિવાય, અને બીજા અમુક બાકી છે જે હમણાં આવી જશે. તો પહોંચી ગયા છે ઓનેસ્ટ બાઇક પર 100 કિલોમીટર. અને આ ફર્સ્ટ રાઈડ. હવે બહુ જ બધી રાઇડ્સ આવી રીતે કરવાની છે અને મજા પાડવાની છે જોરદાર. લાઇનસર બધાના બાઇક છે અહીંયા. 34-35 જેટલા બાઇક છે, બાઇકર્સ છે બધા. અને ઓનેસ્ટ આપણે પહોંચી ગયા છે. અને કેવી મજા આવી તને? બહુ મજા આવી ગઈ, બહુ જ. અને તો હવે બસ હવે 400-500 કિલોમીટરની રાઈડ શ્રીનાથજીની રાઈડ કન્ફર્મ ફોર નેક્સ્ટ વીક. તો બસ હવે આપણે જઈએ. આના જસ્ટ આમ સ્ટાર્ટઅપ હતું કે વોર્મ અપ હતું એકચ્યુઅલી. યસ, કે ભાઈ કેવું રહે છે 200 કિલોમીટર આગળ 1000 કિલોમીટર. ચલો ભાઈ, બહુ બધા રાઇડર્સ જે છે એ પાછા જતા રહ્યા ઘરે, અને અમે આગળ આ લોકો જાય છે મંદિર તરફ, ગણપતિના મંદિર પાસે ત્યાં દર્શન કરવા. હવે અમે પણ એમની જોડે જ જઈએ છીએ, અને આ વખતે પાછળ જઈશું એ નહીં ચાલે, કન્ટિન્યુ જોડે જોડે રહેવું પડશે, નગર ખબર નહીં પડે કે કોણ ક્યાં જતું રહ્યું. એમ ગમે એટલી ગરમી હોય ને પણ રસ્તામાં ખબર ના પડે, હાઈવે ઉપર એ ગરમીનો અહેસાસ ના થાય. ગણપતિજીનું મંદિર છે ને અહીંયા હવે દર્શન કરવા માટે આવે 5-6 જણા જ છે, બાકી બધા રિટર્ન થઈ ગયા છે. તો અમે અહીંયા ગણપતિજીના મંદિર આવ્યા છે, અને આ આખા ઇન્ડિયામાં એક દંત ગણપતિજીનું આ એક જ મંદિર છે. ચલો હવે બેક ટુ હોમ. બહુ જ મજા આવી આજે. ફર્સ્ટ રાઈડ હતી અને બહુ મજા પડી. એમ એક નવો અનુભવ, નવા લોકો સાથે મળ્યા. આ બધી ક્ષણો એવી છે જે ભૂલાય નહીં, અને એટલા માટે જ આ વ્લોગ થ્રુ લાઈફ ટાઈમ યાદ રહેશે આ બધું, કે અમે ફર્સ્ટ રાઈડ આવી રીતે ધાંગધ્રા ગયા હતા, અને ત્યાં બધાએ બ્રેકફાસ્ટ કર્યો, પછી દર્શન કર્યા. અત્યારે વાગ્યા છે 10:38.
અમદાવાદ અહીંથી 120 કિલોમીટર છે, 399 કિલોમીટર, 1 કિલોમીટર પછી 400 પૂરા, અને પછી 100 કિલોમીટર અમદાવાદ પહોંચતા એટલે 500 કિલોમીટર થઈ જશે. રાઇડર્સ બધા ડિસિપ્લિન સાથે ચાલે અને છપરીઓ કંઈ પણ રીતે ચાલે, મનમાં આવે એવું. તો આ જ ફરક છે રાઇડર્સ અને બીજા બધા બાઇકર્સમાં. યસ. અમદાવાદ આપણે અહીંયા છે અને હવે બધા પોતપોતાની રીતે પોતપોતાના ઘરે જતા રહ્યા. તો હવે અત્યારે થયા છે 512 કિલોમીટર, અને હવે ફરીથી ત્યાં જ જઈશું ને તો કિલોમીટર્સ પાછા વધી જશે એમ. તો બેસ્ટ વે કે આપણે ઘરે જ જઈએ અને આવતીકાલે સર્વિસમાં આપી દઈએ બાઇક. તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નવા વિઝિટર હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા બ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. તો 500 કિલોમીટર પતી ગયા છે, પૂરા થઈ ગયા છે, નોટ પતી ગયા. તો મજા આવી તને? બહુ મજા આવી. અને આટલું ફરીને આવ્યા તો થાક જરાય થાક નથી નથી લાગતો જરાય યાર. લગભગ 250 કિલોમીટર અમે ફરીને આવ્યા છે અત્યારે, બટ જરાય કરતા જરાય થાક નથી લાગતો. યા ફ્રેશ છે, ફ્રેશ. ઓલું આમ નહીતર શું કે નોર્મલ બાઇક્સમાં બહારગામ જઈને આવે તો યુ ફીલ સો ટાયર્ડ, પણ એવો કઈ જ જાતનો થાક નથી લાગતો. અત્યારે બહાર જવું છે, ચલો પાછા ચલો જઈએ ફરીથી રાઈડમાં નેક્સ્ટ. યસ. એટલે હવે નેક્સ્ટ વીકની રાહ નથી જોવાતી. શ્રીજી બાબા જલ્દી નેક્સ્ટ વીક આવી જાય ને અમે તમારા દર્શન માટે આવીએ બાઇક પર. બટ એની પહેલા બિચારા બાઇકને સર્વિસ કરાવવાની જરૂર સર્વિસ કરાવવાની છે. એ થોડું ફ્રેશ થઈ જાય, થોડું આમ વોર્મઅપ થઈ જાય, કે જેથી કરીને પછી લોંગ ટ્રીપ